આપણો મિત્ર માર્કેટ મિત્ર ગુજરાતીમાં ઘણું સ્વાગત છે. કાલના માટે આપણે બાઇંગ ઝોન, સેલિંગ ઝોન વિશે ચર્ચા કરીશું. અને ગઈકાલે આપણે જે પ્રિડિક્શન આપ્યા હતા એ પ્રિડિક્શન કેટલું સાચું રહ્યું કેટલું ખોટું રહ્યું એની પણ તપાસ કરશું. હું છું આપણા મિત્ર માર્કેટ મિત્ર ગુજરાતીમાં આપનું ઘણું સ્વાગત છે. તો આજે જોઈ લઈએ કે આપણા કાલના પ્રિડિક્શન શું થયું. તો કાલે આપણે જે પ્રિડિક્શન આપ્યું હતું જે ઝોન માટે એ ઝોન આ રહ્યું, પણ એ ઝોનને આજે માર્કેટે ટચ કર્યું નહીં, પણ ત્યાંથી છેક થોડાક અંતરે જ ટચ કરીને રિટ્રેસ થઈ ગયું. તો આપણી કોઈ એન્ટ્રી રહેતી નથી. જો કોઈ એન્ટ્રી કરવાની ટ્રાય કરી હશે, જ્યારે માર્કેટ ઉપર ગયું અહીંથી રિવર્સ આવ્યું ત્યારે આનો સ્ટોપ લોસ રાખીને અહીંથી એન્ટ્રી લીધી હોત તો સારું એવું સેલ સાઈડની અંદર મોમેન્ટમ કેચ કરી લે. તો આપણી કંઈ એન્ટ્રી થઈ નથી. આજના દિવસે માર્કેટે બહુ સારા એવા ટ્રેપ કર્યા અને આપણે આજે પોઝિશન કેવી રીતે બનાવી એની પણ ચર્ચા કરી લઈ. તો સૌથી પહેલા આજે આપણે પોઝિશન બનાવી કઈ રીતે. તો માર્કેટ સવારે ખુલ્યું આ લેવલે, ત્યાંથી ઉપર ગઈને રિટ્રેસમાં નીચે આવ્યું. તો નીચે આવીને એક સપોર્ટ બનાવ્યો. જેવો આ સપોર્ટ બનાવ્યો એ સપોર્ટને આપણે માર્ક કરી લીધું. એ સપોર્ટના નીચે એક ગ્રીન કેન્ડલ બની. એ ગ્રીન કેન્ડલથી લઈ અને આપણો જે પહેલો રેઝિસ્ટન્સ હતો ત્યાં સુધીનો આપણો ટાર્ગેટ હતો. ત્યાં સુધી આપણે ટાર્ગેટ લીધો અને આની અંદર આપણે સારો એવો પ્રોફિટ બનાવી લીધો આ એક જ ટ્રેડની અંદર. સો આજે આવી રીતે ટ્રેડિંગ કર્યું છે એઝ અ પર્સનલી. કોઈ બાઇંગ કે કોઈ સેલિંગ છે નહીં. આ જસ્ટ વી આર સ્ટડી પર્પઝ. સો ધેટ હવે આપણે કાલના માટેના સિનારીઓસને જજ કરી લઈએ ને શું છે શું નહીં. તો સૌથી પહેલા ડ્રોઈંગ્સને રિમૂવ કરી દઈએ. રિમૂવ એવરીથિંગ્સ, રિમૂવ ડ્રોઈંગ્સ. સો આ છે 15 મિનિટની કેન્ડલ્સ. તો 15 મિનિટની કેન્ડલ માટે જો આપણે સારો એવો બાઇંગ ઝોનની ચર્ચા કરી હતી. એ બાઇંગ ઝોન હતો એક આ લેવલ્સનો કે જ્યાંથી માર્કેટ એકચ્યુઅલી ઉપર ગયું છે. તો આજે માર્કેટે શું કર્યું કે માર્કેટ એ બાઇંગ ઝોન પાસે આવ્યું. માર્કેટ આવ્યું બાઇંગ ઝોનમાં વળી પાછો થયું. બધાને એન્ટર કરાય, બધાને સ્ટોપ લોસ લીધા, બધાને સેલિંગ સાઈડમાં ઉતારી દીધા. તો હવે શું થાય છે કે જો બધા સેલર સાઈડમાં ઉતરી ગયા છે, બધાની સેલ સાઈડ પોઝિશન હશે, તો માર્કેટે બધાની સેલ સાઈડની પોઝિશનને એક્ઝિક્યુટ કરી અને પોતે બાય સાઈડમાં નીકળશે એવું આપણું અનુમાન છે. તો આ તો રહી વાત બાઇંગ ઝોન વિશેની. તો હવે એકચ્યુઅલ ઝોન શું છે એની ચર્ચા કરી લઈએ. શું ખરેખર આ બાઇંગ ઝોન સાર્થક સાબિત થશે? શું માર્કેટ પોતાનો નવો હાઈ લગાડશે? એના વિશે ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા આપણે ડે ટાઈમ ફ્રેમમાં જઈ. ડે ટાઈમ ફ્રેમની અંદર છે ને આપણે ઇમ્પોર્ટન્ટ લેવલ્સને ફાઇન્ડ કરીએ. તો સૌથી પહેલા આજના માટે ઇમ્પોર્ટન્ટ શું છે? આજે માર્કેટ બે બાજુ હાઈલું, ઉપર અને નીચે. તો આજનો આપણે ડે હાઈ, ડે લો, આજનો ડે હાઈ, ડે લો, ઓપનિંગ પ્રાઇસ આજની ક્લોઝ પ્રાઇસ, એની પહેલાનો હાઈ એક દિવસ પહેલાનો અને એક દિવસ પહેલાનો લો અને ક્લોઝિંગ પણ માર્ક કરી લે. આટલા લેવલ્સને આપણે માર્ક સૌથી પહેલા કરી લેવાના. એક આ ઇમ્પોર્ટન્ટ ઝોન પણ છે, આ ઝોન, એને માર્ક કરી લઈ. બહુ કઈ ફેર નથી તોય ભલે માર્ક કરી લઈએ. સૌથી પહેલા મોટા ટાઈમ ફ્રેમમાંથી 4 અવર્સ ટાઈમ ફ્રેમમાં આવી જઈ તો આપણને સારી એવી હેમર પેટર્ન બતાણી 4 અવર્સના ટાઈમમાં. હેમર પેટર્નનું કેવું તો સિમ્પલ છે. હેમરનો હાઈ માર્ક કરો, જો હાઈ ઉપર માર્કેટ નીકળે તો સ્ટોપ લોસ હેમર કેન્ડલ નીચે રાખી અને બાઇંગ સાઈડમાં ઉતરી જાઓ. ધેટ્સ સિમ્પલ. શું ખરેખર માર્કેટ એટલું જ સિમ્પલ હોય છે? ક્વેશ્ચન છે, એનો આન્સર જરૂર કોમેન્ટમાં આપજો. હું જાણવા માંગીશ આપનો અભિપ્રાય. તો આપણને 4 અવર્સમાં એક હેમર કેન્ડલ બતાવવાની છે. હેમર કેન્ડલ નો હાઈ થી એન્ટર થવું, આવું બધું બધા શીખવાડતા હોય, આપણે નવું શીખવાડે છે. હા, આ કેન્ડલ જો, આ કેન્ડલનો ઓપનિંગ પ્રાઇસ અને લો ઓલમોસ્ટ સેમ છે. બતાવું તમને. આ રહી કેન્ડલ, આ કેન્ડલનો ઓપનિંગ અને ક્લોઝ. આ કેન્ડલ ઓપન થઈ છે 22,477.9 અને આનો લો છે 22,477. સમજો છો આ શું કેન્ડલ કે છે? આ કેન્ડલ હેવી બાઇંગ ઝોન દર્શાવે છે. હેવી 30 મિનિટની. તો 15 મિનિટની કેન્ડલ તો હશે જ તે.
15 મિનિટની આ રહી જો, ધીસ ઇઝ અ ઓપરેટર કેન્ડલ. આ કેન્ડલનો લો અને ઓપનિંગ બેય સરખું છે, દેખાય છે આપણને? આ કેન્ડલનો લો અને ઓપનિંગ બેય સરખું છે. શું માર્કેટમાં કોઈની તાકાત હશે? કોઈની તાકાત કે જ્યાંથી પ્રાઇસ ઓપન થાય ને ત્યાંથી જ ઉપર લઈ જાય? આવી તાકાત કોની પાસે હોય? આવી તાકાત હોય ઓપરેટર પાસે. એટલે આને ઓપરેટર કેન્ડલ કહી છે. શું કહી છે? ઓપરેટર કેન્ડલ. જેનો લો છે ઈ જ, જેનું ઓપનિંગ છે ઓપન પ્રાઇસ ઈ જ લો છે. આવું ફક્ત ને ફક્ત ઓપરેટર જ કરી શકે. એટલે આ ઓપરેટર કેન્ડલ છે. તો આવીને આવી આપણને બીજી ઓપરેટર કેન્ડલ ક્યાં બતાવી છે? નીચે આ બતાણ્યા. આનો લો જોવો અને ઓપનિંગ પ્રાઇસ જોવો, બે સેમ છે ના? આમાં થોડોક ડિફરન્સ છે, બટ આ તો સેમ જ છે 110%. તો ઓપરેટર કેન્ડલ છે. તો મેં માર્કેટમાં માર્ક કર્યું છે કે જ્યારે ઓપરેટર કેન્ડલ હોય ને તો મોસ્ટ ઓફ સ્ટોપ લોસ છે ને ઓપરેટર કેન્ડલ પાસે હોય. તો માર્કેટ કેવું કરે કે કાં ઓપરેટર કેન્ડલનો સ્ટોપ લોસ હિટ કરાવે, અથવા માર્કેટ ધીમે ધીમે કરીને ઓપરેટર કેન્ડલ પાસે લઈ જાય અને ત્યાંથી માર્કેટ રોકેટ કરાવે. તો એવું પણ જોવા મળે છે આપણને ઓપરેટર કેન્ડલની અંદર, અને આવી સિનારીઓ પણ જોવા મળે છે. તો બેઝિકલી આપણે બાઇંગ જ કરવું છે ઓપરેટર કેન્ડલ હોય તો, પણ આપણે સેલિંગ સાઈડનું વિચારીએ. માર્કેટ સેલિંગ સાઈડ છે, આ છે. ઘણી બધી પેટર્ન્સ જોવા મળે છે આપણને આજના દિવસ માટે. તો આજના દિવસ માટેનું જો કહીએ તો માર્કેટ ફર્ધર રેલી કરી છે છેલ્લા ટાઈમની અંદર. તો આ બધા લેવલ્સ આપણે માર્ક કરેલા છે. એ લેવલ્સ એ જોઈ લઈશું. તો સૌથી પહેલા જ્યાંથી માર્કેટે રેલી કરી છે ત્યાંથી જ આપણે ડિસ્કશન કરી. તો સૌથી પહેલા માર્કેટે જ્યાંથી રેલી કરી છે ત્યાંથી એક રિટ્રેસમેન્ટ ઝોન કાઢી લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે. આપણા માટે સારું એવું રિટ્રેસમેન્ટ ઝોન મળી ગયું છે, જેને આપણે માર્ક કરી દઈશું. કાલે બધી ગેમ આ રિટ્રેસમેન્ટ ઝોન પાસે જ હશે. તો આપણે એ રિટ્રેસમેન્ટ ઝોનને માર્ક કરી લીધું. તો રિટ્રેસમેન્ટ ઝોન માર્ક થઈ ગયું છે. તો કાલના માટેનું પ્લાનિંગ ઈ જ છે કે જો માર્કેટ ગેપ અપ ઓપન થાય ને આની અંદર અહીંયા ક્યાંક વચ્ચે, તો અહીંયા આવે તો ફર્ધર આપણે બાઇંગ સાઈડના મોમેન્ટમમાં બેસી જશું. જો માર્કેટ સેલિંગ સાઈડમાં આવે આ લોની વચ્ચે અને અહીંયા ક્યાંક માર્કેટ ઓપન થાય, પેલા બાયર્સને બોલાવે, નીચે સેલર્સને બોલાવે, પછી ઉપર જાય, આ સેલર્સને કાપીને અહીંથી માર્કેટ રિવર્સ થાય એટલે આપણે સેલિંગ સાઈડમાં બેસી જશું. અને બાઇંગ સિનારીઓ માટે પણ સેમ છે કે આપણે બાઇંગ ક્યારે કરશું કે માર્કેટ સૌથી પહેલા ઉપરની સાઈડ જાય, પછી ત્યાંથી નીચે આવે એટલે જે બાયર્સ છે, જે સેલર્સ છે, સેલર્સના એસેલ્સ નીકળી જાય, પછી અહીંયા ક્યાંક આવીને જો ઉપરની સાઈડ નીકળે તો આપણે અહીંથી બાય કરી લેશું. સો આ આપણો પહેલો કેસ છે બાઇંગ માટેનો. સેલિંગ માટેનો કેસ એ છે કે માર્કેટ સૌથી પહેલા નીચે જાય, પછી ઉપર આવે ને અહીંયા આ ઝોનને ટચ કરે તો આપણે સેલ સાઈડની અંદર ઉતરી જશું ફોર સેલ પર્પઝ માટે. તો આ આપણે જનરેટ કર્યો, અને અહીંથી આપણે સૌથી પહેલો ટાર્ગેટ આપણે ન્યૂ હાઈ જ રાખશું, કેમ કે 4 તારીખે રિઝલ્ટ છે. તો 4 તારીખે આપણને ન્યૂ હાઈ મળશે તો આપણે અહીંથી એક પોઝિશનને લોંગ કરી લેશું, નાની એવી અથવા દૂરની. તો લોંગ કરશું તો આપણને ખ્યાલ રહેશે. તો આ આપણો સેલ સાઈડ ને બાય સાઈડનો પહેલો સિનારીઓ છે. બીજા સિનારીઓ આપણા માટે શું કહે છે કે ગયા વખતેનો એક કેસ હતો કે આ જે કેસ હતો અહીંથી ઉપર ગયું માર્કેટ, વળી પાછું અહીંયા આવ્યું, અહીંથી બધાના સ્ટોપ લોસ કલેક્ટ કરીને પછી ઉપરની સાઈડ ગયું, એવો પણ એક કેસ જોવા મળે. તો એ કેસ માટે પણ પ્રિપેર રહેવું. સો આવી રીતે આપણો કેસ હતો, ડિસ્કશન હતું. જો માર્કેટ કાલ સેલિંગ સાઈડમાં આવે તો સૌથી પહેલું આપણે બાઇંગ ઝોન બને છે ને 22,000નું બને છે. ધેટ ઇઝ અ બાઇંગ ઝોન. આ બાઇંગ ઝોને આની પહેલાં માર્કેટે રેઝિસ્ટન્સ કર્યું હતું, તો આપણો પહેલો ટાર્ગેટ થઈ જશે. જો માર્કેટ સેલિંગ સાઈડમાં આવે તો સારું એવું સપોર્ટ ઝોન છે 22,000નું છે. જો માર્કેટ અહીં આવે, જો આ લોને બ્રેક કરે તો આપણે સેલ સાઈડની અંદર જશું. પહેલો ટાર્ગેટ આ હશે, કેમ કે વચ્ચે કોઈ છે નહીં. પણ માર્કેટ જો બાઇંગ સાઈડમાં જાય તો એવી રીતે કરશું. જો માર્કેટ કાલ સાઇડ વેઝ રહે તો અતિ ઉત્તમ આજના દિવસનો હાઈ
ને આજના દિવસનો લો. જો આ બે ઝોન વચ્ચે માર્કેટ સાઇડવેઝ રહે તો અતિ ઉત્તમ આપણા માટે. તો સાઇડવેઝ રહે, આ કાલ જો આ ઝોનની અંદર આપણે પહેલી ટ્રાય કરી અને જો સક્સેસફુલ ન થાય અને આ બે ઝોન વચ્ચે કાલ માર્કેટ સાઇડવેઝ રહે અને કોઈ પેટર્ન બનાવે, જેમ કે માર્કેટને ઉપરની સાઈડ જવું હોય તો કલેક્ટ ક્યાં કરે, નીચેની બાજુ કરે, તો આપણને કોઈ આવી રીતે કોઈ ટ્રેડ લાઈન બનતી બતાવી અને એ ટ્રેડ લાઈનથી આમ માર્કેટ આવે, વળી પાછું માર્કેટ નીચેની બાજુ જાય, એક નાનો એવો સપોર્ટ બનાવે, સપોર્ટ ઉપરથી પ્રાઇસ રિટેસ્ટ થઈને વળી પાછું જો સપોર્ટનું બ્રેકડાઉન કરાવે તો આપણે ફર્ધર બાઇંગ સાઈડની અંદર ઉતરી જશું. જો માર્કેટ આ બે ઝોનની અંદર સાઇડવેઝ રહે, આપણો જે પહેલો કિસ્સો છે એ ડિસ્કસ કર્યો પ્રમાણે ન થાય તો આપણે આવી રીતે બાઇંગ સાઈડનો પોઝિશનનો ટ્રાય કરશું. અધરવાઇઝ આપણે માર્કેટને અવોઇડ કરશું જો આપણે પહેલો કેસ સક્સીસ ન થાય તો. કેમ કે માર્કેટે સારું એવું સેલિંગ આપ્યું છે. જે આપણા ગયા વિડીયોના જેટલા ટાર્ગેટ હતા એ બધા ટાર્ગેટને આપણે હિટ કરી દીધા છે. તો કોંગ્રેચ્યુલેશન્સ. અને તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સાથે ચોક્કસપણે શેર કરજો. અને સાથે સાથે આપણે જે બાઇંગ ઝોન કર્યું હતું, જે કન્સિડરેશન કર્યું હતું, જ્યાંથી માર્કેટ ઉપર ગયું હતું ત્યાં જ માર્કેટ વળી પાછું આવી ગયું છે. તો શું માર્કેટ અહીંથી ઉપર જશે કે નીચે